હેલો, આપણી વાત ક્યાં પહોંચી હતી? 23 દાખલા પૂરા કર્યા હતા, બરાબર? અચ્છા, 24થી આજે આપણી વાત શરૂ કરીએ છીએ. દાખલો 24મો. S1, S2, S3 અનુક્રમે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, તેમના વર્ગોનો સરવાળો અને તેમના ઘનનો સરવાળો હોય તો સાબિત કરો કે S1 એ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, S2 વર્ગોનો સરવાળો અને S3 પ્રાકૃતિક સંખ્યાઓના ઘનની કિંમતોનો સરવાળો. સૂત્રો મૂકીએ ને તો S1 એટલે n/2 into n plus 1, S2 એટલે n/6 into n plus 1 2n plus 1 અને S3 એટલે n²/4 n plus 1 નો સ્ક્વેર. હવે સાબિત કરવાનું જે પદ છે ને એની જમણી બાજુ વધારે પદ છે એટલે ત્યાંથી આપણે શરૂ કરશું. S3 કૌંસમાં 1 plus 8S1. ઓકે, S3 એટલે n²/4 n plus 1 નો સ્ક્વેર, 1 plus 8 into S1 એટલે n/2 into n plus 1. આમ થયું ને? આપણે S3 અને S1 ની કિંમત મૂકી. જોઈએ હવે એનું સાદુરૂપ શું થાય. બરાબર? એટલે n²/4 n plus 1 નો સ્ક્વેર ગુણી નાખ્યા પ્લસ. ઠીક, અંદર પહેલા સાદુરૂપ લખી નાખું ચાલો એટલે તમને સમજાય. આ 1 પ્લસ 4n into n plus 1 આમ થયું ને? એટલે n²/4 n plus 1 નો સ્ક્વેર. આ તો 4n² plus 4n પ્લસ 1 એટલે પૂર્ણ વર્ગ પદ થઈ ગયું ને. 2n plus 1 નો સ્ક્વેર થઈ ગયો. n²/4 n plus 1 નો સ્ક્વેર. હવે અહીંયા વર્ગ જોતો હોય તો 36 જોઈએ ને એટલે 9 થી ગુણી નાખો. 9 બરાબર છેદમાં 36 n plus 1 નો સ્ક્વેર 2n plus 1 નો સ્ક્વેર એટલે કે n/6 into n plus 1 into 2n plus 1 આખા પદનો વર્ગ. એ શું છે? S2 એટલે 9S2 સ્ક્વેર. 25મો દાખલો. નીચેની શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો મેળવો. રકમ નથી લખતા આપણે. 1 નો ઘન, 1 નો ઘન વત્તા 2 નો ઘન, 1 નો ઘન પ્લસ 2 નો ઘન પ્લસ 3 નો ઘન. કાઉન્સ કરતા જઈએ. આ બીજું પદ, આ ત્રીજું પદ વગેરે નું nમું પદ એટલે સિગ્મા n ક્યુબ થયું ને? બરાબર ને? હા, સિગ્મા n ક્યુબ એટલે શું? n²/4 n plus 1 નો સ્ક્વેર. પછી એવી રીતે 1 plus 3 સમાંતર શ્રેણી છે. આવડશે ને nમું પદ ગોતતા? n minus 1 પહેલું પદ 1, ડિફરન્સ કેટલો? 2, d બરાબર 2. તો સિગ્મા 2n minus 1 એટલે 2 સિગ્મા n minus સિગ્મા 1 2 into n/2n plus 1 minus n એટલે n² થયું. હજી તો બેના અલગ અલગ n માં પદ મળ્યા છો. તો
આપેલા પદોનું nમું પદ એટલે આ બેનો ગુણોત્તર થયો ને, n²/4 n+1 નો સ્ક્વેર છેદમાં n સ્ક્વેર. એનમાં પદને આપણે an કહીએ છીએ, યાદ છે ને આવા દાખલા? ખોટું નથી, થોડુંક લેવલ આડાવડું છે, સીધું કરી નાખીએ, પદ નીચું વહી ગયું છે. an બરાબર n²/4 n+1 નો સ્ક્વેર છેદમાં n સ્ક્વેર એટલે 1/4 n+1 નો સ્ક્વેર. અને તેથી Sn બરાબર સિગ્મા an 1/4 અચળ બહાર કાઢી લેશું, n+1 નો સ્ક્વેર પેલા વર્ગનું વિસ્તરણ એટલે સિગ્મા n સ્ક્વેર. આવડે ને એટલું તો ડાયરેક્ટ હવે 2 સિગ્મા n સિગ્મા 1. સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર n/6 into n+1 into 2n+1. સિગ્મા n નું સૂત્ર n/2 into n+1 અને સિગ્મા 1 એટલે n. અચ્છા, એ બધામાંથી કોમન શું કાઢશું તો કે n/6 એટલે અહીંયા થઈ જશે n/24. શું વધ્યું જુઓ, n+1 2n+1. અહીંયા તમે 6 લસાલ્યું એટલે 3 થી ગુણવા પડે ને, એટલે 3 દુ 6 n+1 અને +6. એનું સાદુરૂપ કરીએ 2n² + 3n+1 + 6n+6 + 6 એટલે n/24 2n² + 9n 6 ને 6 12 ને 1 13. આવો જવાબ થયો. ડન? ઓકે. 26મો દાખલો જોઈએ, એને જેવો જ છે થોડો. આપણે આવા સરવાળા મેળવા છે અલગ અલગ, પણ અહીંયા છે ને ગુણોત્તર છે એટલો ફેર. 26મો દાખલો સાબિત કરો. આપણે આખું પદ નહીં લખ્યો, 1 × 2 નો વર્ગ 2 × 3 નો વર્ગ વગેરે. એને નથી આપ્યું, કઈ નહીં, આપણે નથી આપવું, ચાલો. પણ એક શાંતિ શું છે ખબર, અહીંયા તમને nમું પદ આપી દીધું છે. પેલા આટલો સરવાળો ગણીએ, બે ગુણોત્તર મૂકીને ગણું છું ને તો ગડબડ થશે. એટલે સિગ્મા n+1 નો સ્ક્વેર વર્ગનું વિસ્તરણ કરીને n વડે ગુણીએ એટલે n³ + 2n² + n એટલે સિગ્મા n³ + 2 સિગ્મા n² + સિગ્મા n. સૂત્રો મૂકીએ બધા, n²/4 n+1 નો સ્ક્વેર n/6 into n+1 into 2n+1 અને સિગ્મા n નું સૂત્ર n/2 into n+1. અચ્છા, એ બધામાંથી n/12 12 લસા n+1 કોમન. અહીં શું વધ્યું, 3 વડે ગુણ્યા n+1 બાકી રહ્યા ને, અહીં 2 વડે ગુણ એટલે 4 2n+1. અહીંયા 6 વડે ગુણો, n+1 કોમન નીકળી ગયા છે. ઓકે, એટલે n/12 into n+1 અને ગુણી નાખીએ તો 3n² 3n અને 8n એટલે 11n 4 × 4 ને 6 10 થી ભલે રહ્યો ને. પછી એવી રીતે છેદનું જે પદ છે ને એનો સરવાળો ઈ ગણશું આપણે, પછી ગુણોત્તર લઈ લઈએ. અહીંયા તમને અવયવ મળશે, અવયવ પાડી દો. 30 ના ભાગ પડે ને 6 ને 5 10 × 30 6 × 35 એમ
એટલે n/12 n+1 n+2 એવું તો આવડે ને હવે 11 સાયન્સમાં આવી ગયા ઓકે પછી 1 નો વર્ગ ગુણ્યા 2 પ્લસ 2 નો વર્ગ ગુણ્યા 3 વગેરે n નો વર્ગ ગુણ્યા n+1 n નું પદ આપી દીધું છે એટલે આપણે નિરાત n² × n+1 ગુણીને સીધો સિગ્મા જુદો પાડી દઉં છું બરાબર ને આ સૂત્ર n²/4 n+1 નો સ્ક્વેર અહીંયા n/6 × n+1 × 2n+1 શું કોમન કાઢશું n/12 n+1 3 વડે ગુણવા પડે n અને n+1 ની એક ઘાત બાકી રહી 2 વડે ગુણવા પડે 2n+1 બાકી રહ્યા n/12 n+1 એ થશે 3n² +3 અને 4 એટલે 7n અને +2 એને આવ્યો મળ્યો 3 દુ 6 6 એકુ 6 બરાબર એટલે 3n² +6n +n +2 હવે હું બેના જોડકા બનાવીને સામાન્ય નહીં કાઢું એટલું તમને ખબર હોવી જોઈએ એક અવયવ n+2 અને બીજો અવયવ 3n+1 માટે ગુણોત્તર આખું પદ નથી લખવું આ n/12 અંશનું પદ છે ને n+1 n+2 3n+5 અને એના છેદમાં n/12 n+1 n+2 3n+1 એટલે સિમ્પલી 3n+5 અપોન 3n+1 વૈધા એટલું જ સાબિત કરવાનું હતું ને ગુણોત્તર યસ સત્યાવીસમો દાખલો એક ખેડૂત પુનઃ વેચાણનું ટ્રેક્ટર ₹12,000 માં ખરીદે છે પુનઃ વેચાણું એટલે સેકન્ડ હેન્ડ જૂનું 6,000 રોકડા ચૂકવે છે બાકીની રકમ ₹500 વાર્ષિક હપ્તામાં 12% લેખે વ્યાજે ચૂકવે છે તો તેણે ટ્રેક્ટરની શું કિંમત ચૂકવી હશે 600 રોકડા 500 હપ્તા કરે એટલે કેટલા હપ્તા ચૂકવે 12 હપ્તા ચૂકવે ને બરાબર એટલે ઈ 6,000 તો થયા જ પણ એમાં 12% વ્યાજ લાગે એટલે 12,000 તો ચૂકવવાના જ છે પ્લસ 12% લેખે પેલા વર્ષે 6,000 નું વ્યાજ બીજા વર્ષે 500 ઓછા થઈ જાય ને એટલે 5,500 નું વ્યાજ આ પ્રમાણે ચૂકવણી કરે રોકડા ચૂકવેલ 6,000 બાકીના ₹6,000 ના ₹500 વાર્ષિક હપ્તા અને 12% વ્યાજ આમ છે પ્રથમ વર્ષે 6,000 નું 12% લેખે વ્યાજ એટલે 6,000 × 12 / 100 એ તો આવડે ને
એટલે કેટલું થયું 720. અચ્છા, બીજા વર્ષે ઓછા થઈ ગયા ને 500 રૂપિયા, તો બીજા વર્ષે વ્યાજ કેટલું ચૂક્યું? 500 રૂપિયા તો ચૂક્યા જ છે, એટલે 500 લેખે એને 6000 તો ચૂકવવાના છે, પ્લસમાં વ્યાજ. એટલે વ્યાજની આપણે અલગથી ગણતરી કરીએ છીએ. 5500 ગુણ્યા 12 છેદમાં 100, 12 × 5 = 60, 60 ને 6 × 60 666. અચ્છા, હવે ત્રીજા વર્ષે વળી પાછા 500 ઓછા થઈ ગયા ને, તો 5000 નું 12% લેખે વ્યાજ. 5000 ગુણ્યા 12 છેદમાં 100 એટલે કેટલા? 600. હવે નથી ગણવું. વ્યાજની રકમ પેલા કેટલા? 720, પછી 660, પછી 600. કેટલા હપ્તા છે? 12. 6500 નો હપ્તો એટલે 12 હપ્તા થયા ને. આ વ્યાજની રકમ થઈ. તમે ધ્યાનથી જુઓ, એ સમાંતર શ્રેણી છે. જે સમાંતર શ્રેણી છે. પેલું પદ 720, ડિફરન્સ કેટલો? -60. તો 12 હપ્તાનો ટોટલ વ્યાજ SN બરાબર n/2 2a પ્લસ n-1 × d. 12 પદનો સરવાળો 12/2 2 ગુણ્યા 720 પ્લસ 12 ઓછા 1 ગુણ્યા -4. 2 કોમન કાઢીને ઉડાડી દઈએ, 2 720 આ 11 અને અહીંથી 2 કટ લીધા ને એટલે 2 11 દુ 22 -22. 720 માંથી 22 ગયા, 20 કાઢી નાખો એટલે 700 વધ્યા, એમાંથી 2 કાઢી નાખો એટલે 698. હવે 698 ગુણ્યા 12 કરવા પડે ને આપણે, બરાબર? કરી નાખીએ, હાલો અહીંયા કરી નાખીએ. 698 ગુણ્યા 12, 8 દુ 16, 9 દુ 18 ને 19, 1 6 દુ 12 ને 13, 698, 6 8 ને 9 17, 9 ને 1 10 ને 3 વધી 1 6 ને 2 8, 8376 એટલું વ્યાજ એને ચૂક્યું, બરાબર? એટલે ટોટલ રકમ 12000 પ્લસ એનો વ્યાજની રકમ છે ને, એ જવાબ પ્રમાણે 4680 થાય છે. 4680. હા, ડિફરન્સ -60 હતો છોકરાઓ, -4 નહોતો. ઓકે, એટલે અહીંથી 2 કોમન કાઢ્યા ને એટલે 30 વધ્યા ને. કેટલા વધ્યા? 330. 11 ગુણ્યા 30. ઓકે, અહીંયા બાદ કરી નાખીએ એટલે 0, 10 ને 2 12, 9 ને 3 12, 6 માંથી 3 ગયા 3, 390. 390 ગુણ્યા 12, 0 12 9 108, 12 36 ને 10 46 એટલે 4680. હા, ઓકે, ડન. તો એને કુલ કેટલા ચૂકવા? 6000 રોકડા, હપ્તા પેટે 500 લેખે 12 હપ્તા, એના 6000 અને આટલું વ્યાજ, બરાબર ને? વ્યાજની રકમ આટલી થઈ ને. આપણે દરેક હપ્તાએ વ્યાજ અલગથી ગણી લીધું. એને 6000 તો ચૂકવવાના છે 500 ના હપ્તા લેખે, પણ દર મહિને વ્યાજ ચૂકવવાનું છે. તો ચૂકવેલ કુલ રકમ બરાબર 12000 પ્લસ વ્યાજ. વ્યાજ કેટલું થયું? 4680. એટલે ટોટલ 16680 આટલા રૂપિયા ચૂકવા, બરાબર?
સારું, ચાલો 28મો દાખલો જોઈએ. 28મી રકમ. શમશાદ અલી એક સ્કૂટર 22,000માં ખરીદે છે, 4,000 રોકડા ચૂકવે છે અને બાકીની રકમ 1,000ના વાર્ષિક હપ્તાથી અને 10% વ્યાજે ચૂકવે છે. તો સ્કૂટરની કિંમત શું હશે? બિલકુલ આના જેવો દાખલો છે. 4,000 રોકડા એટલે 18,000ના હપ્તા થયા ને, દર મહિને 1,000 રૂપિયા એટલે 18 હપ્તા થયા. તો 18 મહિનાનું વ્યાજ ગણી લ્યો. ટોટલ 22,000 ચૂકવવાના છે, પણ 10% લેખે આ રીતે પેલા 18,000, પછી 1,000 ઓછા એટલે 17,000, પછી 1,000 ઓછા એટલે 16,000. આવું સમાંતર શ્રેણી થશે. આમાં જોઈને તમે આંકડાઓ ફેરવતા જશો તો એ દાખલો થઈ જશે. એટલે એક 28મો દાખલો છે એ તમારે ગણવાનો છે. 29મી રકમ. એક માણસ તેના 4 મિત્રોને પત્ર લખે છે અને દરેકને સૂચના આપે છે કે આ પત્ર તેમના અન્ય 4 પત્રોને મોકલે અને તેમને પણ આ જ પ્રમાણે સાંકળ આગળ વધારે, એટલે બધાએ 4 આગળ મોકલા કરે. માની લે કે આ સાંકળ તૂટતી નથી અને દરેક પત્ર મોકલવાનો ખર્ચ 50 પૈસા આવે છે. તો 8મી વખત પત્ર મોકલવાનો ખર્ચ શોધો. એટલે પેલા એને 4 મિત્રોને પત્ર મોકલા, બરાબર? 4. પછી એ દરેક એક વ્યક્તિ 4 ને મોકલે એટલે 16 થયા ને. પછી એ 16 પાછા દરેક 4 ને મોકલે એટલે પછી કેટલા થયા? તો કે 64. 4ના ગુણાંકમાં આવે છે, જુઓ, બરાબર ને? 64 ચોખ્ખું 256 વગેરે આવું થયું. 8મી વખત પત્ર મોકલવાનો ખર્ચ એટલે આનું 8મું પદ નું 8મું પદ આ શોધવાનું છે. પહેલા તો સમગુણોત્તર શ્રેણી થઈ ને, એ બરાબર કેટલા? 4. ગુણોત્તર કેટલો? 4. તો A8 યાદ છે ને સૂત્ર? A ગુણ્યા R ની 7 ઘાત એટલે 4 ગુણ્યા 4ની 7 ઘાત. 4ની 7 ઘાત તો કેલ્સીમાં ગણવી પડે છોકરાઓ. તો એટલે ટોટલ 4ની 8 ઘાત થઈ. મોટી ગણતરી થઈ જાય. જોઈએ, ચાલો ને ગણી નાખીએ. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 3 4 5 6 7 અને 8 65,336 થયો ટોટલ. 65,336. ઓકે. હા, તો 8મી વખત પત્ર મોકલવાનો ખર્ચ. એક પત્ર મોકલવાનો ખર્ચ કેટલો છે? 50 પૈસા. એટલે અડધો રૂપિયો થયો ને. માટે 8મી વખત 6 5 3 3 6 પત્રો મોકલવાનો ખર્ચ 65,336 ગુણ્યા 1/2, આનું અડધું, બરાબર? એટલે 32,768. એ મેં ભાગાકાર નથી કર્યો, સીધો જવાબમાંથી મને ખબર છે. પણ 8 વખતનો ટોટલ ખર્ચ તમારા જવાબમાં છે ને, પ્રશ્ન પ્રમાણે જવાબ નથી. મેં જોયું તું 29મો દાખલો છે ને, સ્વાધ્યાય 9 નો 29મો દાખલો, પ્રકરણ સ્વાધ્યાય 9, 43,690 છે. એટલે એ છે ને ટોટલ ખર્ચ છે 8 વખત. 8મી વખત નહીં, 8 વખત. 8 વખત પત્ર મોકલતા મોકલાયેલા કુલ પત્રો એટલે 4 + 16 +
64 આવા કેટલા પદ છે? 8 પદ. એસએન નું સૂત્ર કામ કરશે ને? એ કૌંસમાં 4/8 ઓછા 1 છેદમાં 4 ઓછા 1 એસએન બરાબર એ r⁻n-1 અપોન r-1. એમાં પહેલું પદ 4, ગુણોત્તર પણ 4. એટલે 4/3. 4/8 તો આપણે ગણી ને 65 336 -1 એટલે 65 335. 3 વડે ભાગશું, 3 દુ 6, 3 એકુ 3, 23 વધ્યા ને, 3 સત્તા 21 2, 3 સત્તા 21 5 ને 3 8 ને 3 11 ને 5 16 ને 6 22. એ 3 વડે વિભાજ્ય નથી. કઈ નહીં, આપણે નથી કરવું કઈ. બરાબર. એનું સાદું રૂપ પેલું પદ 4, 8 વખત એટલે 8 પદનો ટોટલ થયો ને, બરાબર. અને ગુણોત્તર 4, 4/8 તો આપણે ગણી છે 65 336, એમાંથી 1 બાદ. એનું સાદું રૂપ એ હું સીધું લખી દઉં છું હવે, એમાં સમય નથી બગાડતા. 8,87,380. પેલા 4 વડે ગુણીને પછી 3 વડે ભાગો. તો 8 વખત મોકલાયેલા પત્રોનો કુલ ખર્ચ, એટલે આ જે સંખ્યા આવી ને ટોટલ પત્રો કેટલા મોકલા એને ગુણ્યા 1/2, આટલા રૂપિયા. એ ભાગાકારનો જવાબ છે 43,690. અને 2 વડે ભાગતા આ તમને જવાબમાં આપ્યા છે. જવાબમાં આ સંખ્યા આપી છે. ઓલું આપણે જરાક ચેક કરી લઈએ, ભૂલ નથી ને કઈ. કેલ્સીમાં જોઈ લઈએ. 65 335 એને ગુણ્યા 4 અને ભાગ્યા 3. 87,380. આમાં મારે 87,113 એવું આવે છે. S8 આપણે જે ગણ્યા ને 4, 16, 64, 256, એટલે ગુણોત્તર તો 4 નો થયો ને, અને પેલું બધાય 4, તો એ કૌંસમાં r⁻n એ સેટ એટલે n બરાબર 8. 4/8 આપણે અહીં ગણી છે 65 336, અને એ જવાબમાં 8મું પદ 65 300. ઓહો, એ લાવ, એ 65 536 થાય છે ગુણાકાર. જો એટલે આ કેટલા થયા? 65 535. 5 15 15 ને 18 ને 24. ચેક કરી લઈએ હાલો ને. એ કાંઈ નથી કરવું, કેલ્સીમાં ચેક કરી લઈએ. આ ભૂલ હતી લખવામાં. 65 535 ગુણ્યા 4 ભાગ્યા 3, 88,380. ઓકે, ડન છે. ચાલો, જવાબ આવી ગયો. તમને પાછળ જવાબ આપ્યો જ નહીં, એ આટલો આપ્યો છે, એટલે રકમ પ્રમાણે જવાબ નથી. 8મી વખત પત્ર મોકલવાનો ખર્ચ એ આ થયો, અને 8 વખત મોકલાયેલા પત્રોનો કુલ ખર્ચ. 8મી વખત નહીં, 8 વખત, 8 પદ નો ટોટલ કુલ આટલા પત્રો મોકલાના, અને એનો 50 પૈસા પ્રમાણે ખર્ચ આટલો થયો. એટલે તમારા ટેક્સ્ટબુક નો પાછળનો જવાબ છે 8મી વખતનો નથી, ટોટલ છે. એટલે આપણે બે ગણતરી કરી દીધી. 8મી વખતનો કેટલો થાય 8મા પદે, અને ટોટલ કેટલો થાય એ ગણી દીધું. 30મો દાખલો. એક માણસ વાર્ષિક 5% સાદા વ્યાજે બેંકમાં ₹10,000 જમા કરાવે છે, તો તેણે જમા કરેલ રકમથી 15મા વર્ષમાં
જમા રકમ અને 20 વર્ષ પછીની કુલ રકમ શોધો. 15મા વર્ષમાં જમા રકમ પેલા 1000 જમા કરાવ્યા, પછી 5% લેખે વ્યાજ, એ વધે ને, વાર્ષિક 5%, એટલે પેલું પદ કેટલું તો કે 10,000, પછી 10,000ના 10%, સોરી 5%, 10,000ના 5%, એટલે 10,000 ગુણ્યા 5/100, એટલે કેટલા થયા? 500. આ પેલું પદ એમ લખી દઉં કે બીજું પદ 10,000 પ્લસ 500 રૂપિયા વ્યાજ આવ્યું ને. હવે 10,500 બીજા વર્ષે એના 5%, એટલે 10,500 ગુણ્યા 5/100, 5×5 = 25, 5×1 = 5. તો ત્રીજું પદ 10,500 પ્લસ 525, 5% કે પાછું વ્યાજ આવ્યું ને, એટલે કેટલા થયા? આમાં ઉમેરી દો 11,025. આ પ્રમાણે તમે ગણતરી માનતા જાઓ. કરશો ને? 15મા વર્ષમાં જમા કરાવેલ કુલ રકમ. અચ્છા, વ્યાજનું એક સૂત્ર તમારે આવતું ખબર છે? PRN/100. I બરાબર સાદું વ્યાજ, એમ ગણવું છે તમને? સૂત્ર આવડે છે? I બરાબર PRN/100. ઈ હેલું થાય. હાલો એમ કરીએ. પ્રથમ પદ A બરાબર 10,000. આમ તો એ થઈ જાય ને. તમને જેમ અનુકૂળ લાગે એમ ગણજો. 15મા પ્રશ્ન છે, 15મા વર્ષમાં જમા રકમ, એટલે 14 વર્ષ પૂરા થાય પછી, એટલે 15મા વર્ષમાં જમા રકમ થઈ ને, અને 20 વર્ષ પછીની કુલ રકમ, એટલે સરવાળો, એ બધાનો સરવાળો. બરાબર? ટ્રાય કરજો 30મા દાખલા માટે. HW. એક વેપારી ગણતરી કરે છે કે એક મશીન તેને રૂપિયા 15,625માં મળે છે અને દર વર્ષે તેનો ઘસારો 20% છે. તો 5 વર્ષ પછી આ મશીનની અંદાજિત કિંમત કેટલી હશે? દાખલો 31મો. એક વર્ષ પછી મશીનની કિંમત 15,625 હતી, એમાંથી 20% ઘસારો બાદ થયો. $15,625 ભાગ્યા 5 કરવાના ને, તો થઈ જાય મોઢે. 5 તેરી 15, 5 એકુ 5, 1 12, 5 દુ 10, 5 5 25, 31 25. 15,625 ભાગ્યા 5 ચેક કરી લઈએ, પાછી ભૂલ ના નીકળે ક્યાંય. બરાબર? 15,625 ભાગ્યા 5, 31 25, એને બાદ કરી નાખો. માઇનસ 15,625, એટલે એ 12,500 આવ્યા. ઓકે. હવે 2 વર્ષ પછી મશીનની કિંમત, એટલે આ 12,500 માંથી 12,500 ના 20% બાદ કરવાના ને,
એટલે 12 500 2 મિનિટ ઉડી ગયા 125 દુ 250 એટલે 2500 એટલે કેટલા થયા 10,000. અચ્છા 3 વર્ષ પછી શું પરિસ્થિતિ છે? દસ હજાર ગુણ્યા 20 છેદમાં 100 એટલે કેટલા બાદ થયા 2000 ને 10,000 માંથી 2000 8,000 ગઈ. હવે ચોથું વર્ષ ને પાંચમું વર્ષ હવે ગણી નાખશો ને તમે. બરાબર. ઓકે 5 વર્ષ પછી જ ગોતવાનું છે ને. ઓકે એક કામ અમુક દિવસમાં પૂરું કરવા 150 માણસો રોકાયેલા હતા. બીજા દિવસે 4 માણસો કામ છોડી દે, ત્રીજા દિવસે બીજા 4 માણસો કામ છોડી દે, આમ ચાલ્યા કરે. આમ થવાથી કામ પૂરું થવામાં 8 દિવસ વધુ લાગે છે. તો કામ કેટલા દિવસમાં પૂરું થાય તે શોધો. અચ્છા માણસોની સંખ્યા પેલા કેટલી 150, પછી 4 માણસો ઓછા થતા જાય એટલે સમાંતર શ્રેણી થઈ ગઈ ને. તફાવત કેટલો -4. 32મો દાખલો. અહીં પ્રત્યેક દિવસે 4 માણસો ઓછા થાય છે અને કામ કેટલા દિવસમાં પૂરું કરવાનું છે? તો ધારો કે કામ n દિવસમાં પૂરું થાય એટલે 150 4 ઓછા એટલે 146, 4 ઓછા એટલે 142 વગેરે. એ સમાંતર શ્રેણી થઈ ને. પહેલું પદ 150 અને ડી કેટલા -4. તો Sn n/2 કેટલા માણસો ટોટલ થશે? 2 ગુણ્યા 150 પ્લસ 300 એટલે 304 -4 n 2 કોમન કાઢ લે n એ કેટલા વધ્યા 152 -2n. આ શું આવ્યું? ટોટલ માણસોનો ટોટલ. હવે આવું કરવાથી કામ પૂરું થવામાં 8 દિવસ વધુ લાગે છે. એટલે જો માણસો ઓછા ન થયા હોત 150 માણસો એમને એમ કામ કરતા હોત તો એ શું થાત? n ઇન્ટુ n 150 ગુણ્યા n -8 થયા ને. જો માણસો ઓછા ન થયા હોય તો Sn n -8 અહીંયા 8 દિવસ વધુ લાગ્યા ને એટલે અહીંયા 8 દિવસ ઓછા થયા ને. તો n 152 - 2n બરાબર 150 ઇન્ટુ n -8.
સાદુરૂપ કરીએ 152n માઇનસ 2n સ્ક્વેર બરાબર 150n માઇનસ 15 × 120 એટલે 1200 તો 2n સ્ક્વેર પ્લસ 152 અહીંયા આવશે ને એટલે 152 ને 150 સોરી એ બાદ થશે એટલે માઇનસ 2n માઇનસ 1200 બરાબર 0. ઓકે 1200 બોલ્યો એટલે 2 0 લખાઈ ગયા. પેલા ગુણાકાર કર્યો પછી બધા પદ પેલી બાજુ લીધા છે આપણે 2 વડે ભાગી નાખીએ એટલે n સ્ક્વેર માઇનસ n માઇનસ 600 અવયવ મેળવવા છે બાળકો 600 ના અવયવ. હાલો હાલો બહુ તો છેલ્લો દાખલો છે. મેળ્યું નહીં 25 ને 24 n માઇનસ 25 n પ્લસ 24 બરાબર 0 તો n બરાબર 25 કારણ કે n બરાબર માઇનસ 24 એ તો શક્ય ના જ થાય ને દિવસો થોડા ઋણ હોય 25 દિવસમાં કામ પૂરું થાય બરાબર. ચલો તો આપણું શ્રેણી શ્રેઢીનું કામ પૂરું થયું. કંઈ ડિફિકલ્ટી હોય તો હવે તો તમે રૂબરૂ મળવાના છો બરાબર ને તો એ વખતે તમે વાત કરજો અથવા હજી એવું નથી રૂબરૂ મળો તો પણ તમે વોટ્સએપમાં મેસેજ મોકલી અને તમારી ડિફિકલ્ટી સોલ્વ કરાવવી હોય તો કરાવી શકો બરાબર. આપણે સોમવારથી ફેસ ટુ ફેસ મળીએ જ છીએ. યુ આર મોસ્ટ વેલકમ.